હનુમાનજી મહારાજ બધી વસ્તુ ભેટમાં આપતા હતા ને પ્રભુ. હનુમાનજી મહારાજ કહે છે કે મારે આ લોકની કોઈ વસ્તુ ભેટમાં નથી જોતી. હનુમાનજી મહારાજ માગે છે રામ પાસે, શું કે તમારે જો મને આપવું હોય ને તો શું આપવું? સ્નેહો મે પરમો રાજન ત્વયી તિષ્ઠતુ નિત્યદા. હે રાજન, હે ભગવાન, મમ સ્નેહ, મેં સ્નેહ, મારો સ્નેહ, ત્વયી તમારામાં, તિષ્ઠતું રહો, નિત્યદા હર હંમેશ. સ્નેહો મે પરમો. હનુમાનજી મહારાજ કહે છે કે તમારે મને આપવું હોય તો એટલું જ આપો કે મને અખંડ તમારામાં હેત રહે, મને અખંડ તમારામાં સ્નેહ રહે. તમને સંસ્કૃત સમજાય એવો શ્લોક છે, સ્નેહો મે પરમો. સ્નેહ બી સામાન્ય નહીં, પરમ સ્નેહ, અત્યંત સ્નેહ મને રહે. કોનામાં? ત્વયી તમારામાં. હે પ્રભુ, તમારામાં મને સ્નેહ રહે. વળી કેટલો સમય રહે? તો કે નિત્યદા, રોજ, અખંડ. સ્નેહો મે પરમો રાજન ત્વયી તિષ્ઠતુ નિત્યદા. ભક્તિશ્ચ નિયતા વીર ભાવો નાન્યત્ર ગચ્છતુ. હનુમાનજી મહારાજ કહે છે કે મારી ભક્તિ પણ નિયત રહે, ડગમગાટવાળી નહીં. હા, એક નિષ્ઠાથી મારી દ્રઢ ભક્તિ રહે. ભક્તિશ્ચ નિયતા વીર ભાવો નાન્યત્ર ગચ્છતુ. મારો ભાવ પ્રેમ ભગવાન સિવાય ક્યાંય ખોટો વહે, ખોટે માર્ગે મારું હેત ન વહે. આપણા બધાનો પ્રોબ્લેમ શું છે કે આપણા અંતર આત્માનો ભાવનો પ્રવાહ, પ્રેમનો પ્રવાહ ભગવાન બાજુ નથી વહેતો. ઝાઝો પ્રવાહ આપણો બધો માયા બાજુ વહે છે. વિષયોમાં, ખાનપાનમાં, માન સન્માનમાં, વસ્તુ પદાર્થોમાં, સારા કપડામાં, સારા ઘરેણાં, સારા મોબાઈલ, સારી ગાડી, આ તે, એમાં જ નકરું હેત, એનું જ મનન, એનું જ ચિંતન. સેજે ઈશ્વરનું સ્મરણ થતું નથી. હેતના પ્રવાહ બે જ બાજુ વહે. હું આ વાત વારે વારે કહું, આ વચલો જીવ, એક બાજુ ઈશ્વર અને એક બાજુ છે માયા. આત્મામાંથી ઉઠતો હેતનો પ્રવાહ, સ્નેહનો પ્રવાહ કાં તો ઈશ્વર બાજુ વહે અને કાં તો માયા બાજુ વહે. હનુમાનજી મહારાજ એવું પાત્ર હતું, હનુમાનજી મહારાજ એવા ભક્ત હતા કે એનો 100% હેતનો પ્રવાહ ઈશ્વર બાજુ જ વહેતો. એટલા માટે આજ એ દુનિયાભરમાં હનુમાનજી મહારાજ પૂજાય છે. રામ કરતાં પણ વધારે એના મંદિરો છે. જ્યાં રામનું મંદિર હોય ત્યાં તો હનુમાનજી મહારાજ હોય જ, પણ જ્યાં હનુમાનજીનું મહારાજ હોય, હનુમાનજી મહારાજનું મંદિર, ત્યાં રામ હોય જ એવું ન કહેવાય. આજે સૌથી પહેલાં હું યાદ કરીશ અયોધ્યાના હનુમાનગઢીના હનુમાનજી મહારાજ. હનુમાનગઢીના હનુમાનજી મહારાજ. આમ તમે જુઓ ને, હનુમાનગઢીના હનુમાનજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન જ્યારે બાલ્ય અવસ્થામાં હતા, અયોધ્યા 5 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહેલા, અને એ સમયે સ્વામિનારાયણ ભગવાન રોજ હનુમાનગઢીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જતા. એ હનુમાનજી મહારાજ. બીજા હનુમાનજી મહારાજ હું એ યાદ કરીશ કે અમારે સારંગપુરના કષ્ટભંજન દેવ ગોપાળાનંદ સ્વામીએ એ એના કષ્ટો દૂર કરે એ સારંગપુરના હનુમાનજી મહારાજ. રાજકોટના બાલાજી હનુમાનજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુદાસજી સ્વામીએ પધરાવ્યા. એ છોકરાઓ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલે, હનુમાનજી મહારાજનું અષ્ટક બોલે અને એના જોડિયા અને ભૂત પ્રેત કાઢે. ગુંદાળા ગામના હરિભગતના છોકરાઓ બધા એવા પ્રતાપી હનુમાનજી મહારાજ. અને એક યાદ કરીશ, અમારે બિલિયા ગામમાં હનુમાનજી મહારાજ એવી અદામાં બેઠા છે. હા, બિલિયા ગામના હનુમાનજી મહારાજ, એણે ઈશ્વરની ભક્તિ એવી કરીને આજ ઠેઠેલા હનુમાનજી મહારાજ છે. ભાઈલામાં હનુમાનજી મહારાજ મહાનુભાવાનંદ સ્વામી.
બહુ સમર્થ સાધુ મહાનુભાવાનંદ સ્વામી. લ્યો કેવા સમર્થ સાધુ, ઓલા મંદિરમાં લાકડા જોતા હતા. તો કે છે કે સ્વામી કે લાકડા જોતા છે, ભક્તો કે સ્વામી કે લાકડા મળતા નથી, કે એક ભગતને ખેતરમાં લીમડા છે એ કે, પણ એ કે સ્વામિનારાયણ સંપ્રદાયની હારે દ્વેષ રાખે છે એટલે લીમડા આપશે નહીં. સ્વામી કે પણ આમ કોઈ ઉપાય થાય એવો ખરો કે લીમડા આપી શકે? તો કે કોઈ ઉપાય નથી. એક ઉપાય છે સ્વામી, એને દીકરા નથી. જો તમે એને દીકરો આપો ને કે આશીર્વાદ આપો ને દીકરો થાય તો તમને લીમડા આપે. સ્વામી કે હાલો. ભગતની વાડીએ ગયા અને સ્વામી કે અમારે લીમડા જોતા. કે લીમડા બીમડા દેવા માટે નથી. પણ એ કે તમારે દીકરા નથી ને તમને અમે લીમડાના બદલામાં દીકરા દઈ. કેટલા દીકરા દો? જેટલા લીમડા દે એટલા દીકરા. એ કે હાલો. હા તો 7 લીમડા હતા. એ કે 7 લીમડા આપું જાય કે તારે 7 દીકરા થાય. પણ એ કે મારે એટલા બધા નથી જોતા. સ્વામી કે અડધા તારા ને અડધા મારા જાય. કે અડધા તારા ને અડધા મારા એટલે એ કે અડધા તારે અહીંયા રહે ને અડધા સાધુ થઈ જાય. કે પણ એ કે 7ના ભાગ કેમ પાડવા? 7ના ભાગ કેમ પાડવા? સ્વામી કે 3 સાધુ થાય અને 4 ઘરે રહે, અને 4માંથી એક છે એ 40 વર્ષ ગ્રહસ્થાશ્રમમાં રહે ને પછી પાછો ત્યાગી સાધુ થાય. અડધા મારા ને અડધા તારા જાય. અમદાવાદ મંદિરમાં એ સાધુનું મંડળ હતું જે લીમડાના બદલામાં જન્મા અને સાધુ થયેલા, એને લીમડાવાળા સાધુ તરીકે બધા ઓળખતા. કેવા? ઈ મહાનુભાવાનંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી મહારાજ ભાઈલા ગામમાં છે. આ ધોળકાની પાસે ઈ બાજુના વિસ્તારના લોકો કથા સાંભળતા હો તો ભાઈલા હનુમાનજી મહારાજના દર્શન કરવા જાજો. સ્વામિનારાયણ મંદિર ભાઈલા. તો આ પ્રતાપ હનુમાનજી મહારાજમાં આવ્યો ક્યાંથી? એને અખંડ ભગવાનમાં હેત હતું. હનુમાનજી મહારાજ શું કહે? સ્નેહો મે પરમો રાજન ત્વયિ તિષ્ઠતુ નિત્યદા ભક્તિશ્ચ નિયતા વીર ભાવો નાન્યત્ર ગચ્છતુ. મારો ભાવ ભગવાન સિવાય બીજે ક્યાંય જાય નહીં. મારે ને તમારે હવે છે ને આપણું હેત, આપણું સ્નેહરૂપી જે પ્રવાહ, એ જે નકરો યુઝલેસ બહુ વેડફાઈ જાય છે ને માયામાં, એને રોકી હવે ભગવાન બાજુ વાળવાની જરૂર છે. જેટલો દારૂડિયાને દારૂમાં હેત હોય ને એટલું હેત જો તમને ભગવાનમાં થઈ જાય ને ભાઈ તો બેડો પાર થાય. દારૂડિયાને જેટલું દારૂમાં હેત હોય છે એટલું આપણને ભગવાનમાં નથી થતું. લ્યો, આ માવો ખાનારાને માવામાં જેટલું હેત હોય એ આ માવો ભાળે ને ત્યાં પાણી પાણી થઈ જાય. હા, એ હેત આપણને ભગવાનમાં નથી થતું. હનુમાનજી મહારાજની કથા મને તમને, એણે માગ્યું તો શું માગ્યું? હે ભગવાન, મને અખંડ તમારામાં હેત થાય, મારો ભાવ બીજે ક્યાંય ઝૂકે નહીં. કેવી ખુમારી હોય ભક્તની!